જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. મારી વિશ્વાસ છે. જો જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. જય શ્રી કરી દો. જય શ્રી કૃષ્ણ. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધ બનાવ્યું છે. જો મસ્ત બની ગયું છે. અહીંયા હવે કશું પૂરી બનાવવાની તૈયારી. અહીંયા બટેટા સુધાર લીધા છે બોઇલ કરીને. ટામેટા, મરચાં, મીઠો લીમડો, લોટ પણ બાંધી લીધો છે. એવો હવે આપણે બનાવીશું પૂરી. તો આજે દૂધ, પૂરી ને બટેટાનું શાક બનાવીશું. તો ચાલો કરીએ પૂરીની તૈયારી હવે. કરીશું. હા, છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મશીનમાં પૂરી બનાવીએ છીએ. જાડી જાડી બનાવીને આપણે તરતા આવીશું. તો જો ફ્રેન્ડ્સ, ત્યાં તેલ તપી ગયું છે. હવે તેલ પૂરી તરાય છે ત્યાં સુધી આપણે બીજી વણી લઈએ. આપણે તેલમાંથી કાઢી લેશું. હા, નહીં વડે. ના. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ફૂલી પૂરી રસ પૂરી થઈ ગઈ છે. હવે એક બાકી છે, તો એને પણ કરી લેશું. તો જો પૂરી થઈ ગઈ છે. હવે તેલમાંથી કાઢી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, તેલ મૂકી દીધું છે તકવા. તેલ તપે પછી આપણે મસાલા નાખીશું વઘારના. બાજુમાં છે બટેટા છે બોઇલ કરેલા, ટામેટા, મરચાં, મીઠો લીમડો, જો ફ્રેન્ડ્સ, તેલ તપી ગયું છે. આપણે રાઈ, જીરું, મરી નાખી દઈશું. જીરું પકડી ગયા છે, હિંગ નાખીશું. મીઠો લીમડો, ટામેટા, મરચાં, તેલમાં સાંતળી લેશું. તો જો ફ્રેન્ડ્સ, તેલમાં જલ્દી સતળાઈ જશે. તો
જો ફ્રેન્ડ્સ ટમેટા બરાબર સતળાઈ ગયા છે. હવે જરૂર પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે હળદર નાખશું થોડી, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને તેલમાં એ પણ સરસ પાકી જાય. હવે આપણે નાખીશું બટેટા બોઇલ કરેલા. એને બરાબર મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ શાક મસાલામાં સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ મસ્ત આવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ અહીંયા બટેટાની સૂકી ભાજી છે તૈયાર, અહીંયા પોળી તૈયાર છે, ત્યાં દૂધ પણ બની ગયું છે. જો મસ્ત ડ્રાયફ્રૂટ વાળું. તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.